शिव कैलाशों के वासी धौली धारों के राजा शंकर संकट हरला शंकर संकट हरना। ખૂબ સરસ શર્લી, તમે શ્રાવણ મહિનામાં જે માહોલ બાંધી દીધો શિવ સ્તુતિનો, ખૂબ આનંદ થયો. અને પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, તો આપણે દર્શકોને શ્રાવણ મહિનાની શુભકામના આપીએ અને શિવ કૃપા આપણા બધા પર બની રહે એવી પ્રાર્થના તમે તો કરી જ છે, અને એ પ્રાર્થના દ્વારા આપણા સૌ પર કૃપા બની રહે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. અને દર્શક મિત્રો, સ્વર ગુર્જરીમાં આજે છે આપણી સાથે શર્લી પરીખ. નમસ્તે. શર્લી પરીખ અમદાવાદમાં રહે છે અને હું અમદાવાદમાં આવી છું, અને આજે એમની સાથે મળવાનો મોકો મળ્યો, તો મને એમ થયું કે એમની જે કલા છે એનો આપણે લાભ લઈએ. અને સ્વર ગુર્જરીનો ઉદ્દેશ હંમેશા એ રહ્યો છે કે યંગ કલાકારોને પ્રોત્સાહન આપવું, કારણ કે આપણી પાસે એસ્ટાબ્લિશ્ડ કલાકારો તો ખૂબ છે અને એમની પાસેથી આપણે પ્રેરણા લેતા રહીએ છીએ, પણ આપણી યુવા પેઢી જે આપણું ભારતનું સંગીત છે, આપણું કલ્ચર છે, એને આગળ વધારી રહી છે, તો એમને પ્રોત્સાહન આપવું બહુ જ જરૂરી છે. એટલે મને બહુ જ આનંદ છે શર્લીબેન તમને મળવાનો. અને એમણે સંગીતની તાલીમ તો ડેફિનેટલી લીધી છે 20 વર્ષથી ડૉક્ટર મોનિકા શાહ, જે ખૂબ જાણીતા ગાયિકા અને સંગીતકાર છે, અમદાવાદના જ છે, મારા મિત્ર પણ છે. એમની પાસે એમણે 20 વર્ષ સુધી તાલીમ લીધી છે, એટલે ખૂબ લાંબી જર્ની છે, અને નાની ઉંમરમાં એમણે આટલું બધું સાધના કરી છે. એ પછી મને બહુ જ આનંદ થાય છે કે છેલ્લા 2.5-3 વર્ષથી ડૉક્ટર ચેતના પાઠક, જે મારા ગુરુજી ડૉક્ટર પ્રભાતના પટ્ટ શિષ્યા છે, અને એમની પાસે સંગીતની તાલીમ લઈ રહ્યા છે. અને તમે જે પાછળ બેકડ્રોપ જુઓ છો, સ્વરમયી સંગીત એકેડેમી, તો સ્વરમયી ગુરુકુલ એ ડૉક્ટર પ્રભાતે સ્થાપેલું ગુરુકુલ છે, અને એ પરંપરાને શર્લી આગળ લઈ રહ્યા છે. તો એ અમારે બધા માટે બહુ ગૌરવની વાત છે. એટલે પ્રભાજીની પણ જે પરંપરા છે એના વિશે પણ આપણે વાત કરીશું, અને એ પોતે જે શીખ્યા છે અને જે શીખવાડે છે એમના સ્ટુડન્ટ્સને, એ બધી વાત પણ આજે શર્લી પરીખ સાથે કરીશું. તો તમારું સ્વાગત છે સ્વર ગુર્જરીમાં. થેન્ક યુ નંદિનીબેન. અને આપણે તમારી જર્નીની જ શરૂઆત કરીએ કે તમને સંગીતમાં રુચિ ક્યારથી શરૂ થઈ? નાનપણથી જ મને ગાવાનો શોખ તો હતો જ, પણ સ્કૂલના આપણા એન્યુઅલ ફંક્શન્સમાં અને બધામાં આપણે પરફોર્મન્સ કરવાનું મને બહુ જ ઈચ્છા થતી હતી અને પરફોર્મ કરતી હતી. અને સ્કૂલમાં બી મ્યુઝિક ટીચર એક બહુ જ સરસ હતા, ગુરુજી માલતીબેન કરીને, અને એ બહુ જ સુંદર શીખવાડતા હતા, અને હાર્મોનિયમ બી હતો સ્કૂલમાં, એટલે હાર્મોનિયમ સાથે ગાયનો કરાવતા હતા. એટલે બહુ આનંદ આવતો હતો, અને ખબર નહીં કંઈક અંદરથી મ્યુઝિક જ ગમતું હતું એવું કદાચ ખબર પડવા માંડી કે ના બહુ ગમે છે. તો એન્યુઅલ ફંક્શનમાં ટીચર્સ બધા મોટિવેટ કરતા હતા કે ના તું ગા, ગ્રુપ સિંગિંગ હોય, સોલો સિંગિંગ હોય, એવું ગાતી હતી. પણ આફ્ટર 12th જ્યારે એવું લાગે છે કે ના હવે ભણવાની થોડું કદાચ હવે બરાબર છે કે હવે થોડુંક ટાઈમ મળ્યો છે, તો ટાઈમને સારી રીતના યુટિલાઇઝ કેવી રીતના કરીએ, તો બહુ બધાએ મને મારા ગુરુજી ડૉક્ટર મોનિકાબેન શાહ એમનો રેફરન્સ આપ્યો, અને મને કીધું કે જાને અહીંયા નહેરુનગર બહુ સુંદર એમના ક્લાસ ચાલે છે ને બહુ બધા સ્ટુડન્ટ્સ આવે છે એમની પાસે, તો તું ચા. અને હું ગુરુજીને મળી, અને બસ ત્યાંથી મારી જર્ની શરૂ થઈ. તમારું ફેમિલી બેકગ્રાઉન્ડ છે એવું સંગીતનું કોઈ ખાસ? કોઈ જ નથી. સો યુ આર ધ ફર્સ્ટ વન કે જે આટલી આગળ વધી રહ્યા છે. યા ધેટ્સ નાઇસ કે મોનિકાબેન પાસે તો મને લાગે છે અત્યારે જ ઘણા બધા એસ્ટાબ્લિશ્ડ આર્ટિસ્ટ પણ ઓરિજિનલી એમની પાસે શીખ્યા છે. તો મોનિકાબેન પાસે તમે જે શીખ્યા, આટલી લાંબી તમારી જર્ની છે, તો એમની પાસે શીખેલી કોઈ બંદીશ કે ગુજરાતી સુગમ સંગીત કે તમને જે ગમે એવું કંઈક થોડુંક સંભળાવો ને. ડેફિનેટલી. અને ગુરુજી પાસે હું સંગીત વિશારદ થયેલી છું, પછી મેં સંગીત અલંકાર કર્યું હતું. અને સંગીત વિશારદ જે 6 લેવલ્સ હોય છે, અને એ પ્રમાણે આખો કોર્સ હોય છે, સિલેબસ હોય છે, એ પ્રમાણે ગુરુજીના ડૉક્ટર મોનિકાબેન શાહના સાનિધ્યમાં જ રહી છું. અને સંગીત વિશારદ અને અલંકાર બધું જ એમની પાસે કર્યું છે, એટલે ઘણું શીખ્યા છે એમની પાસેથી. સંગીત સિવાયની બી
લાઈફની જર્ની કે તમારે તમારી લાઈફ કેવી રીતના જીવવી છે, લોકો સાથે કેવો વ્યવહાર કરવો છે, એટલે ઓવરઓલ બધું જ એમની પાસેથી મને શીખવા મળ્યું છે, નોટ So ઓનલી nice. મ્યુઝિક. ઓકે, તો આપણે સાંભળીએ એમની પાસેથી તમે જે કંઈ શીખ્યા છો એ પહેલા. ચોક્કસ. ગુરુજી પાસે તો ઘણું બધું શીખી છું અને ઘણા રાગો અને ઘણી બંદિશો શીખી છું, પણ રાગ હંસધ્વની જે મારો બહુ જ ફેવરિટ છે અને ગુરુજીનો સાંભળવો મને બહુ જ ગમે છે, તો અત્યારે થોડુંક કંઈક ઝલક ખાલી થોડુંક સંભળાવું છું. हे शंकर महादेव, हे शंकर महादेव, हे शंकर महादेव, हे शंकर महादेव, तू महाज्ञानी महाध्यानी महाज्ञानी महाध्यानी, तू जग के त्राता, हे शंकर महादेव, हे शंकर महादेव. વાહ, બહુ જ સુંદર ગીત, પણ ખૂબ સરસ. અને મને તો આ રાગ બહુ જ પ્રિય છે, પણ દર્શક મિત્રો તમે એક ફિલ્મી ગીત સાંભળ્યું હશે, જાતો સે નહીં બોલું કન્હૈયા, જાતો સે નહીં બોલું કન્હૈયા. સેમ રાગ છે, રાઈટ? એટલે આ હંસધ્વનિમાં તમે જે સંભળાવ્યું એ ખૂબ સરસ છે. અને મેં જે કનૈયાની વાત કરી તો આપણે શિવ પરથી કૃષ્ણ ભગવાન પર પણ જઈએ, કારણ કે તમે પુષ્ટિ માર્ગનું ઘણું બધું ગાયું છે. તો એમાં તમને કેવી રીતે રસ પડ્યો અને એ વાત થોડીક અમારા દર્શકોને સંભળાવો. નાનપણથી જ વૈષ્ણવ ફેમિલીમાં જન્મ થયા પછી કે નાના હોઈએ ત્યારથી જ આપણને સંસ્કાર આપ્યા હોય કે કૃષ્ણના ભજનો ગાવાના, ગીતો ગાવાની, ધૂન ગાવાનું અને એ બધું સાંભળવાનું. એટલે મારા દાદી બી સરસ ગાતા હતા, તો એમને બી બધા આવી રીતે મને ભજનો ઘણા બધા શીખવાડ્યા હતા અને મને બી પ્રોત્સાહિત કરતા હતા કે આવી રીતે આપણા ભજનો ગા તો બધાને સાંભળવું ગમશે. એટલે કોઈ બી આપણા ફેમિલી ગેધરિંગ હોય કે બધા ભેગા થયા હોય તો બધાને ગમે કે ભાઈ ચલો કંઈક તું ગા અને તું સંભળાવ. તો કૃષ્ણ ભક્ત હોવાથી એટલે ઘણા બધા ભજનો અને ઘણું બધું શીખી છું ગુરુજી પાસે, ડૉક્ટર મોનિકાબેન પાસે, અને એમની સાથે બી ઘણી સંગત કરેલી છે. એટલે કૃષ્ણનું એક ભજન સંભળાવું. એ પણ સંભળાવો અને પછી તમે કોઈક બીજા પણ એક કીર્તન જે કરાવે છે એમની પાસે પણ કંઈક શીખો છો ને? યસ યસ. તો એમનું જરા એમની પણ વાત કરો અને પછી તમને જે ગીત ગમતું હોય તે. ગુરુજી શ્રી મોહનભાઈ જામરિયા જે સુરતમાં સ્થિત છે, એ કીર્તન કલાકાર જ છે. એટલે કીર્તન એટલે જ્યારે વૈષ્ણવ ધર્મમાં જે પુષ્ટિમાર્ગ ધર્મ છે એમાં એક હવેલી સંગીત છે, જે હવેલી સંગીતના કીર્તનના પદો અલગ જ ગવાય છે. એ ક્લાસિકલ બેઝડ હોય છે, રાગો પર જ આધારિત હોય છે, પણ એની એક સુંદરતા હોય છે અને એના ધમારના ગીતો અને એ પદ વધારે હોય છે અને એનો બી એક ઢાળ બહુ સુંદર છે. એટલે હવેલી સંગીત બી એક આખો શાસ્ત્રીય સંગીત જેવો આખો એક ટોપિક છે. એવી રીતે હવેલી સંગીત બી આખો એક અલગથી વિષય છે કે જેમાં બી તમારે સાધના કરવી પડે. એટલે કીર્તનો એટલે આપણા મંદિરોમાં જે હવેલીઓ નાથદ્વારામાં જે આપણા શ્રીનાથજીના જે અષ્ટસખાના પદો ગવાય છે એને હવેલી સંગીત કહે છે. એટલે હું
ખુદ પોતે વૈષ્ણવ ફેમિલીમાં એટલે મોટી થયેલી છું, તો મને એવું બહુ જ હતું કે કીર્તન શીખવા છે, કીર્તન ગાવા છે, પદો ગાવા છે. બિલકુલ, કારણ કે આ પણ એક આપણી પરંપરા જ હા, છે, પરંપરા જ છે કે કીર્તન છે, કે હા. હવેલી સંગીત છે, જેમ Yes. સંગીતની અનેક શાખાઓ છે, હા. એમાંનું પણ એકાએક, અને વૈષ્ણવો માટે તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. હા. તો આપણે એક એ પુષ્ટિ માર્ગનું કોઈ પદ અથવા હા. તો હવેલી સંગીત સંગીત. તમને જે ગમે તે હા. તમે સંભળાવો. ડેફિનેટલી જન્માષ્ટમીની બધાઈ અત્યારે ચાલુ થઈ ગઈ છે. હવે જન્માષ્ટમીનો પર્વ આપણે આવી રહ્યો છે, તો જન્માષ્ટમીનું એક પદ સંભળાવું છું, જે રાગ ધનાશ્રીમાં છે. ઓકે. મંગલ ગાવો માઈ સવ મિલ, મંગલ ગાવો માઈ, મંગલ ગાવો માઈ સવ મિલ, મંગલ ગાવો માઈ. आज लाल को जन्म द्यो सहे, आज लाल को जन्म द्यो सहे, बाजत रंग बधाई सब मिल, मंगल गावो माई, मंगल गावो माई सब मिल, मंगल गावो माई. ખૂબ સરસ પદ સંભળાવ્યું તમે. અને આપણને આજે જુદું જુદું સંગીત સાંભળવા મળે છે, એનો પણ એક વિશેષ આનંદ છે. તો મને એ વિચાર આવે છે કે શાસ્ત્રીય સંગીત તમારો બેઝ રહ્યો છે, તો એમાં તમને કયા કલાકાર સૌથી વધારે ગમ્યા અથવા તો ગમે છે, અને એમનું કયું પાસું તમને સ્પર્શ્યું છે? નાનપણથી જ પંડિત જસરાજજીને ખૂબ સાંભળ્યા છે અને ખૂબ માંડ્યા છે, અને પહેલેથી એવું સૌથી મોટા ગુરુ મેવાતી ઘરાનાના એટલે પંડિત જસરાજજીને તો ખૂબ સાંભળ્યા. પણ મારા પ્રથમ ગુરુ ડૉક્ટર મોનિકાબેન જ્યારે બી એક રાગ શીખવાડે ત્યારે મને કહે કે ના, તારે હવે આ રાગ તૈયાર કરવાનો છે અને તું રિયાઝ કર આની પાછળ. પછી હું ઘરે આવીને યુટ્યુબ પર શોધું, અને કિરાના ઘરાનાના ગાયકોમાં સૌથી સર્વશ્રેષ્ઠ જે આપણા ડૉક્ટર પ્રભા અત્રેજી છે, એમની ગાયકી મને ખૂબ જ ગમતી. અને ડૉક્ટર પ્રભા અત્રેજી જે એમનું રાગ, એમનો ગાવાની જે સ્ટાઇલ, જે સ્વર ભરવાની સ્ટાઇલ, એમનું ઓર્નામેન્ટેશન રાગમાં, એ બધું મને બહુ જ પ્રભાવિત થતું હતું. અને હું એમની ગાયકી બહુ જ સાંભળવાનું મેં શરૂ કરી દીધા હતા, અને ઘણા રાગો મેં એમના ગાયેલા છે અને તૈયાર કરેલા છે. પછી આઈ એમ લકી કે નંદિનીબેન થ્રુ જ મને મારા ગુરુજીનો સંપર્ક થયો. નંદિનીબેન જે પ્રભાત્રેજીના બી શિષ્ય છે, અને એમના જ ગુરુબેન ડૉક્ટર ચેતનાબેન પાઠક, જેમની પાસે હું અત્યારે હાલ શીખું છું, અને એમનો જે ગુરુજીનો કોન્ટેક્ટ થયો મને, એ પણ નંદિનીબેન થ્રુ છે. એટલે અત્યારે પણ મારે રાગો હજી 3 વર્ષથી જ એમની પાસે શીખવાનું શરૂ કર્યું છે મેં. આઈ નો, આઈ કેન અન્ડરસ્ટેન્ડ. કારણ કે એમણે જે વાત કરી કે પ્રભાજીની ગાયકી ખૂબ સરસ, અને એ જે એમણે કહ્યું કે ઓર્નામેન્ટેશન એટલે કે બ્યુટિફિકેશન, એક ગીતને કેવી રીતે સજાવવું અને જે મીઠાશથી રજૂ કરે, એટલે પદ્મવિભૂષણથી સન્માનિત. એ સિવાય પણ મને લાગે છે કે દર્શકોને મારે એ ખાસ કહેવું જોઈએ કે કદાચ કોઈ કલાકાર અત્યારના કે પહેલાંના જે ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરીને પ્રભાજીએ કામ કર્યું છે, અને કદાચ કોઈએ નથી કર્યું શાસ્ત્રીય સંગીતમાં, મારા ધ્યાનમાં નથી. હવે કદાચ પંડિત અજય ચક્રવર્તીને એ બધા થોડું કરે છે, પણ પ્રભાજીએ વર્ષોથી જે એમણે ગાયું છે એ બધું ડિજિટલ માધ્યમ પર મૂકે છે, એટલે વર્લ્ડ ઓવર એમની ગાયકી પહોંચી શકે. અને એમનો પર્પઝ જ એ છે કે
જે સાંભળે એટલે સાંભળવું ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આપણે કહીએ ને કે બધા તાનસેન ના થાય પણ કાનસેન થાય તો તાનસેન થવાની શક્યતા છે. એટલે પ્રભાજીએ બહુ જ ડિજિટલ પ્લેટફોર્મ પર એમની આલોક સિરીઝ બહુ જ સરસ છે કે જે શાસ્ત્રીય સંગીતના સ્ટુડન્ટ્સ છે એમણે એ સાંભળવી જ જોઈએ કે બંદિશ કેવી રીતે ગવાય કે ખ્યાલ કેવી રીતે ગવાય. એટલે એમણે જે કન્ટ્રીબ્યુટ કર્યું છે ક્લાસિકલ મ્યુઝિકમાં એ બહુ જ વિશાળ છે. અને તમે લકી છો કે તમને ડૉક્ટર ચેતના પાઠક પાસે શીખવાનું મળે છે, કારણ કે પ્રભાજીની ગાયકીથી ખૂબ નજીક છે અને એ પણ અદ્ભુત ગાય છે. અને તમે જે કહ્યું ને કે 2 કે 3 રાગ, એટલે એ વાત બરાબર છે કે પ્રભાજી પોતે એક રાગ 1.5 થી પોણા 2 વર્ષ સુધી શીખ્યા અને પછી એમણે આખો પોતાનો બેઝ તૈયાર કરીને ગાયકી શરૂ કરી. તો તમે 2 રાગ જ શીખ્યા છો, 2-3 રાગ જ. તો તમને જે ડૉક્ટર ચેતના પાઠકે કંઈક શીખ્યું છે એમાંનું થોડુંક પ્રેઝન્ટ કરો તો મજા આવશે. અત્યારે હું થોડોક રાગ શંકરા સંભળાવું છું, જે મને ગુરુજી ડૉક્ટર ચેતનાબેન પાઠકે શીખવાડેલો છે. शिव हर हर महादेव शंकर, शिव हर हर महादेव शंकर. पार्वती अर्धांग सोहे, पार्वती अर्धांग सोहे. शिव हर हर महादेव शंकर. कानन कुंडल, कानन कुंडल, कानन कुंडल, गले रुंड माल. कानन कुंडल, गले रुंड माल. गंगाधर चंद्रभाल सोहे, गंगाधर चंद्रभाल सोहे. शिव हर हर महादेव शंकर. વાહ, બહુ સરસ છે. એમની તો ઘણી બંદિશો ને બધું સરસ છે. મારું બિહાગ, કલાવતી તો બહુ જ ફેમસ છે, પણ શંકરા પણ બહુ ફેમસ છે. એટલે આ પણ એક સરસ રાગ છે. અને પાછો કોઇન્સિડન્સ શિવ સાથે થઈ ગયો છે, શિવ હર હર. તો આપણે તમારા ગુરુઓની તો વાત કરી, પણ તમે ઘણા બધા સ્ટુડન્ટ્સ તૈયાર કરી રહ્યા છો, તો એ વિશે વાત કરો કે તમે કેટલા વર્ષથી સ્ટુડન્ટ્સને ભણાવો છો, કઈ પ્રકારનું સંગીત કરાવો છો? મારું ટીચિંગનો હું શ્રેય મારા પ્રથમ ગુરુ ડૉક્ટર મોનિકાબેન શાહને આપું છું. બિકોઝ મેં જ્યારે ગુરુજી પાસે શીખવાનું શરૂ કર્યું અને એના 1 વર્ષ 2 વર્ષમાં જ એમને મને ટીચિંગ ક્લાસ લેવાનું કામ આપી દીધું કે ભાઈ આ તારી જવાબદારી, તારે શીખવાડવાનું છે અને તું સાથે હાર્મોનિયમ વગાડ અને શીખવાડ સાથે. એટલે આટલો બધો બહોળો મારો જે એક્સપિરિયન્સ કે જે આટલા વર્ષોનો ટીચિંગનો, 2 મહિના એ બહારગામ જાય ત્યારે ક્લાસ અમને લેવા આપી દે કે ભાઈ ચલો શર્લી તારે ક્લાસ લેવાનું છે અને આ લોકોએ તમારે લોકોએ 2 મહિના ક્લાસ લેવાના છે. એટલે ક્લાસ લેતા 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 મારા પોતાના અભ્યાસ સાથે મારું પોતાનું શિક્ષણ એટલું સ્ટ્રોંગ થવા માંડ્યું. કારણ કે શિક્ષક બે વખત ભણે, એક વખત પોતે ભણે અને પછી ભણાવે અને પોતાને પછી ભણાવે. એટલે આમાં તમે એવું છે કે વિદ્યા જેટલી વહેંચો છો એટલી તમારી વિદ્યા વધે છે. એટલે ટીચિંગનો મારો આટલા વર્ષોનો એક્સપિરિયન્સ અને અંદરથી બહુ જ હતું કે એક સપનું હતું કે ના મારે મારી પોતાની એકેડેમી કરવી છે, કે ભાઈ મારે બી મારું આ શાસ્ત્રીય સંગીત છે, આપણું આટલું સુંદર આપણું જે રિચ કલ્ચર છે આપણું ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિકનું, એને સ્પ્રેડ કરવું છે. લોકોના મનમાં પ્રેમ એ કરવો છે કે ભાઈ શાસ્ત્રીય સંગીત કેટલું સુંદર છે અને કેટલું ડેપ્થવાળું છે.
એટલે છેલ્લા 2 વર્ષથી એટલે આ ત્રીજું વર્ષ છે મારું એકેડેમીનું. કેટલા સ્ટુડન્ટ્સ છે તમારી પાસે? અત્યારે મારે 40+ સ્ટુડન્ટ્સ છે. વેરી નાઇસ. અને કયા એજ ગ્રુપના? બધા નાના થી મોટા? 6 વર્ષથી લઈને 70 વર્ષ સુધીના. ઓકે. સો તો મને એ પણ જાણવું છે કે ઘણા એવું કહે છે કે ક્લાસિકલ મ્યુઝિક તો બહુ સિરિયસ છે, આ છે, તો તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો છે? અત્યારની પેઢીને રસ પડે છે? હા, ડેફિનેટલી રસ પડે છે, પણ એ લોકોને જે કરાવવાની સ્ટાઇલ થોડું ડિફરન્ટ આપણે અડેપ્ટ કરવું પડે છે, કારણ કે તો જ એ લોકોને મજા આવે છે. કારણ કે પેશન્સ નથી, આજની પેશન્સ નથી એ લોકોમાં. એટલે થોડું અલંકારો, સ્વરોના મિક્સ કોમ્બિનેશન્સ ને પલટા ને બધું થોડું વધારે કરાવું છું. અને પછી રાગ સંગીત ઇન્ટ્રોડ્યુસ કરું છું. અને રાગની બંદીશો બી એ લોકોને એવી રીતના કરાવે છે કે સમજાય અને મજા આવે, અને મજા કરાવતા એટલે એકચ્યુઅલી એટીટ્યુડ મારો એટલો બધો આમ હસતો ને આમ પેલું આમ નિખાલસ રાખવો પડે છે, તો છોકરાઓ શીખે છે. નહીં તો છોકરાઓને બી કદાચ બોરિંગ લાગવા માંડે. પણ આપણે પરિવર્તન સાથે થોડુંક એડજસ્ટ થવું પડે, પણ એ લોકો રસ લે છે. હા, રસ ડેફિનેટલી લે છે. અને છોકરાઓ શીખે બી છે, બધા એક્ઝામ્સ બી આપે છે. અહીંયા આપણું બૃહદ ગુજરાત સંગીત સમિતિ, આપણું ગાંધર્વ મહાવિદ્યાલય સેન્ટર છે, ત્યાંથી મારા છોકરાઓ બધા જ એક્ઝામ આપે છે. જે સર્ટિફાઈડ કોર્સ છે, આપણો ગવર્મેન્ટ રેકોગ્નાઇઝ્ડ ઇન્સ્ટિટ્યૂટ છે, કે જ્યાંથી બધા એક્ઝામ્સ આપે છે. એટલે તમે, મને લાગે છે કે ડોક્ટર ચેતના પાઠક પાસે શરૂ કર્યા પછી આ એકેડેમી સ્વરમય ચાલુ કરી, કારણ કે એ લેગેસી છે. સો ધેટ્સ નાઇસ કે ચાલો અહીંયા પણ આપણે પ્રભાજીના ઇનડાયરેક્ટલી એમની બંદીશોને બધું તમારા સ્ટુડન્ટ શીખી શકે છે. ઓકે. પણ મેઇનલી ક્લાસિકલ શીખવાડો છો કે લાઇટ પણ? હા, ના, ક્લાસિકલ મ્યુઝિક અને લાઇટ મ્યુઝિક પણ કરાવું છું, અને ક્યારેક બોલિવૂડ ગીતો બી કરાવું છું, કારણ કે છોકરાઓને બી ક્યાંક પરફોર્મ કરવું હોય છે. પેરેન્ટ્સને એવું હોય છે કે ભાઈ અમારા છોકરાઓ બહાર સ્કૂલમાં પરફોર્મ કરે, ફેમિલી ગેધરિંગ્સમાં પરફોર્મ કરે, તો એ લોકોને એવું હોય છે કે ના મેમ તમે થોડુંક આ બોલિવૂડ સોંગ ને બધું જ હું કરાવતી હોઉં છું. પણ એ લોકોનો બેઝ એટલો ક્લિયર રાખું છું કે જ્યારે બી પરફોર્મ કરે એ સુરમાં અને તાલમાં ગાઈ શકે. કે રાગ સંગીત એટલે જ કરવું જરૂરી છે કે તમને સુર તાલની સમજ પડે. કે આજે કોઈ બી તમે કમ્પોઝિશન ગાયો, ભજન ગાયું કે બોલિવૂડ ગાયું, પણ તમને કેવી રીતના ગાવું, એને કેવા સ્વરમાં સુરીલું ગાવું, એ ત્યારે જ સુર તાલની સમજ વિના તમે સીધા સ્ટેજ ઉપર ના જઈ શકો. એટલે કોઈ પણ તમે પ્રકાર પસંદ કરો, પણ તમારે અલ્ટિમેટલી શાસ્ત્રીય સંગીત શીખવું પડે. બરાબર છે. પણ તમે જે થોડું કહ્યું કે ક્યારેક લાઇટ મ્યુઝિક પણ શીખવાડો છો, તો સુગમ સંગીતમાં તમારી રુચિ કેટલી છે? અને એનું કોઈક ગીત તમને આ ગમે તો? સુગમ સંગીત બી મને બહુ જ પ્રિય છે, અને અમદાવાદમાં પહેલેથી અમદાવાદમાં રહેલી છું, એટલે શ્યામલભાઈ, સૌમિલભાઈ મુનશી અને આરતીબેન મુનશીને બી બહુ જ સાંભળ્યા છે. જેમ ક્લાસિકલમાં આપણા આ બધા કલાકારો જે ઉચ્ચ કોટીના છે, એવી રીતના બી અમદાવાદમાં ઘણા બધા છે. રાસબિહારી દેસાઈ થઈ ગયા, કે દિલીપ ધોળકિયા પછી તો મુંબઈ ગયા હતા, પણ અવિનાશ વ્યાસ, ત્યાં બધાનું બેઝ તો અમદાવાદ છે. એટલે અમદાવાદમાં પણ આ કલ્ચર તો છે જ. તો તમારું કોઈ ગમતું ગીત ગુજરાતી સુગમ સંગીત? એક બહુ જ સુંદર ગીત છે, મારી આંખોમાં શ્યામ મારા અંતરમાં શ્યામ, જે સચિનભાઈ લીમે ગાયેલું છે, જે બરોડાના કમ્પોઝ કરેલું છે, અને લખેલું છે ઇન્દિરા બેટીજી, જે અમારા મહારાષ્ટ્રીના જે બેટીજી હોય છે એમને બેટીજી કહેવાય છે. તો એમને ઇન્દિરા બેટીજી આ લખ્યું છે, અને કમ્પોઝિશન સચિનભાઈ લીમેનું છે, જે બી મારા બહુ જ પર્સનલ ફેવરેટ છે. સચિનભાઈ સંભળાવો. હા. મારી આંખોમાં શ્યામ, મારા અંતરમાં શ્યામ, મારા તમના ઝૂલામાં ઝૂલે છે શ્યામ. મારી આંખોમાં શ્યામ, મારા અંતરમાં શ્યામ, મારા તમના ઝૂલામાં ઝૂલે છે શ્યામ. મારી કીકીમાં શ્યામ, મારી ટીકીમાં શ્યામ, મારા કંઠમયી કોયલ થઈ ટહુકે છે શ્યામ. મારી કીકીમાં શ્યામ, મારી ટીકીમાં શ્યામ, મારા કંઠમયી કોયલ થઈ ટહુકે
છે શ્યામ, મારા શમણામાં શ્યામ, મારા રમણામાં શ્યામ, મારા ધરોના વેણોમાં રણકે છે શ્યામ, મારી આંખોમાં શ્યામ, મારા અંતરમાં શ્યામ. હા, ખૂબ સરસ છે ગીત. કમ્પોઝિશન અદ્ભુત છે, શબ્દો પણ સરસ છે. તો એક એ પણ વિચાર આવે છે કે અત્યારે બધા જ ગાયકો, સંગીતકારો તો નહીં, પણ જે લોકોને ગાવાનું ગમે છે એ લોકો બધા બોલિવૂડમાં ઘૂસી જાય છે, કારણ કે એમાં સૌથી વધારે પોપ્યુલર મ્યુઝિક છે અને બહુ ઇઝીલી તમને સ્ટેજ મળી જાય. તો તમને એવી ઈચ્છા ના થઈ કે હું આ એક શોર્ટકટ અપનાવું? બોલિવૂડ મ્યુઝિક બી ગમે, પણ એમ થાય કે શાસ્ત્રીય સંગીતમાં જે આપણી શાંત સંગીત છે, જે ઠહેરાવ છે જે સંગીતમાં, અને આપણને જ્યારે થાય છે કે શાસ્ત્રીય સંગીત કેમ સાંભળવું જોઈએ, કે ભાઈ ના, તમને મનની શાંતિ મળે છે એને સાંભળીને. તમે ખરેખર જો તમે ઇન્ટરેસ્ટ લો તો એ એક જ એવું સંગીત છે કે જે તમને ભગવાન સાથે કનેક્ટ કરે છે. બહુ સાચી વાત. એટલે કિશોરી અમોનકરજી, એમનો એક વખત મેં ઇન્ટરવ્યૂ કર્યો હતો, ત્યારે એમણે એમ કહ્યું કે હું માત્ર મનોરંજન માટે નથી ગાતી, લોકોને મનની શાંતિ મળે અને કનેક્ટ થાય ભગવાન સાથે, એના માટે હું ગાઉં છું. તો એ વાત બહુ જ સાચી છે કે તમારું એ આખી પ્રોસેસ છે કે શાસ્ત્રીય સંગીત તમે સરસ રીતે પ્રેઝન્ટ કરો. તો પણ છતાં તમને બોલિવૂડ ગમતું તો હશે? બોલિવૂડ ગીતો બહુ જ ગમે. હા, લતાજીના ગીતો ને બધું તો બહુ જ સાંભળેલા હોય જ બધાએ, પણ લતાજી તો અદ્ભુત જ છે પહેલેથી એમનું ગાયન, બધા જ ગીતો. પણ અત્યારના લતાજીના પછીના ગાયકોમાં બી અલકા યાજ્ઞિક છે, એમના બી બહુ જ સુંદર બધા ગીતો છે. તો એમાંથી એકાદ ગીત હું આપને સંભળાવી શકું. ચોક્કસ. पल भर ठहर जाओ, दिल ये संभल जाए, कैसे तुम्हें रुका करूं, मेरी तरफ आता हर गम फिसल जाए, आँखों में तुमको भरूं, बिन बोले बातें कैसे करूं, अगर तुम साथ हो, अगर तुम साथ हो. આજની જનરેશનને વધારે ગમે આ બધા ગીતો. અમારી જનરેશનમાં લતાજી ને આશાજીનો જે દબદબો હતો, એ પછી અલકા યાજ્ઞિક અને શ્રેયા ઘોષાલ એ લોકોએ એ આગળ વધારી છે. તમે આટલા બધા સ્ટુડન્ટ તૈયાર કરો છો અને આ સરસ કામ કરી રહ્યા છો, તો યંગ જનરેશનને કોઈક મેસેજ કન્વે કરવા માંગશો કે શું કરવું જોઈએ સંગીતમાં આગળ વધવું હોય તો? મારો એક જ મેસેજ છે કે સૌથી પહેલાં ગાયન કે વાદન શીખો, એના સૌથી પહેલાં શાસ્ત્રીય સંગીત શીખવું બહુ જરૂરી છે. કારણ કે શાસ્ત્રીય સંગીત જ બધાની માં છે, કે એમાંથી બધા ફાટા પડે છે કે ભાઈ સુગમ સંગીત છે, લોક સંગીત છે, બોલિવૂડ ગીત છે. એટલે જ્યારે તમારો પાયો મજબૂત હશે ને, તો જ તમે સારા કલાકાર બની શકશો. અને પાયો મજબૂત કરવા માટે શાસ્ત્રીય સંગીત શીખવું બહુ જ જરૂરી છે. અને મારા દરેક છોકરાઓ, અને મારા નાના છોકરાઓથી માંડીને મોટા, પણ એ બધા જ ખૂબ આનંદથી અને ખૂબ આનંદ લે છે રાગ સંગીત શીખવા માટે. અને હું પણ એવું જ ઈચ્છું છું કે ભાઈ જે ખરેખર જેને શીખવું હોય ને સંગીત, એ લોકોને જ મને બી શીખવાડવાની લગન વધારે એમાં જ થાય છે. અને મારા છોકરાઓ બધા જ ખરેખર આઈ એમ બ્લેસ્ડ કે મને જે સ્ટુડન્ટ્સ મળ્યા છે અત્યારે, દે ઓલ લવ ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક. વેરી નાઇસ. તો આપણે સમાપન ભૈરવીથી કરીશું. રાગ ભૈરવીની આ બંદિશ તમે બી સાથે ગાજો, તમને તો સરસ આવડતી જ હશે સાથે. તો આપણે બંને આજે સાથે રાગ ભૈરવીની આ બંદિશ ગાઈ અને સમાપન કરીએ.
जगत जननी भवतारिणी मोहिनी तु नवदुर्गा जगत जननी भवतारिणी मोहिनी तु नवदुर्गा तू भवानी महाकाली तू भवानी महाकाली तू शिवानी मंगला जगत जननी भवतारिणी मोहिनी तु नवदुर्गा शारदा सरस्वती ज्ञान देवी वंदना शारदा सरस्वती ज्ञान देवी वंदना शांति सुख की हो विमला शांति सुख की हो विमला ज्ञान दातु हो सफला जगत जननी भवतारिणी मोहिनी तु नवदुर्गा शारदा तु ज्ञानदा लक्ष्मी तू है संपदा शारदा तु ज्ञानदा लक्ष्मी तू है संपदा काली दुर्गा शक्ति माँ काली दुर्गा शक्ति माँ कोटि है तुम्हें प्रणाम जगत जननी भवतारिणी मोहिनी तु नवदुर्गा जगत जननी भवतारिणी मोहिनी तु नवदुर्गा तू भवानी महाकाली तू भवानी महाकाली तू शिवानी मंगला जगत जननी भवतारिणी मोहिनी तु नवदुर्गा मोहिनी तु नवदुर्गा मोहिनी तु नवदुर्गा થેન્ક યુ સો મચ શર્લી ખૂબ મજા આવી અને દર્શકોને પણ મજા આવી હશે તો તમારો ખૂબ આભાર અને સ્વર ગુર્જરી તમને ખબર જ છે કે આપણી જે સંસ્કૃતિ છે સાહિત્ય છે કલા છે એને આગળ વધારે છે તો મિત્રો તમને આ એપિસોડ ગમ્યો હોય અને સ્વર ગુર્જરી ચેનલ ગમતી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રો અને સ્વજનો સાથે જરૂર શેર કરજો થેન્ક યુ વન્સ અગેન થેન્ક યુ નંદિનીબેન થેન્ક યુ સો મચ